ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું અદિતિ યાજ્ઞિક અને આ શોની ઉપર આપણે ચર્ચા કરીશું ખાસ કરીને જે રીતના વિશ્વની અંદર મહામારીની કન્ડિશન છે તેમ છતાં આપણા માર્કેટ્સ તરફથી એક આઉટ પરફોર્મન્સ આપણે પાછલા એક વર્ષ દરમિયાન જોયું પણ છે અને હવે તો જે નવા હાઈઝની આસપાસ આપણે કાર્યરત છીએ ત્યાંથી કેવી રીતના નવી ડિરેક્શન લેવી જોઈએ અને કયા એવા રીઝન્સ છે જેના લીધે આ નવી તેજીને એક સારું એવું થ્રસ્ટ પણ મળતું દેખાશે. આ બધા જ ટ્રિગર્સ ઉપર આપણે આગળ વાતચીત બી કરીશું. મારી સાથે આ શોની અંદર ખાસ જોડાશે ટ્રેકોમ સ્ટોક બ્રોકર્સના પાર્થિવ શાહ, અસીમ મહેતા એન્ડ એસોસિએટ્સના અસીમ મહેતા અને જૈનમ સિક્યોરિટીઝના કિરણ જાની. તો તમને ટેકનિકલ એક પર્સપેક્ટિવ પણ મળશે અને સાથે જ ફંડામેન્ટલી પણ અહીં આગળથી જેટલી વસ્તુઓની અંદર આપણે ફેરફાર થતા જોયો છે, ડિમાન્ડની વાત કરવા જઈએ કે પછી રિટેલનું પાર્ટિસિપેશન પાછલા એક વર્ષ દરમિયાન કેવી રીતના ટર્નઆઉટ થયું છે એ મુદ્દા ઉપર પણ વાત કરવા જઈએ એ પહેલાં શરૂઆત ત્યાંથી કરી લઈએ. જે રીતના અમે પાછલા અઠવાડિયા દરમિયાન બીએસસીના એમડી અને સીઈઓ આશીષ કુમાર ચૌહાણ સાથે ચર્ચા કરી હતી અને તેમના મત મુજબ ભારતની અંદર ગ્રોથ હજી પણ આગળ વધે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. ઇકોનોમીની અંદર જે રીતના રિવાઇવલ આવી રહ્યું છે એને કેવી રીતના ટ્રાન્સલેટ થતું માર્કેટના સંદર્ભમાં પણ દેખાશે એના વિશે તેમણે જણાવ્યું હતું. આવો પહેલા એ જોઈ લઈએ. લાસ્ટ 25 વર્ષની અંદર ભારતમાં લગભગ 7.5% એવરેજ ગ્રોથ, રિયલ ગ્રોથ જોવા મળ્યો છે. અને તમે જો એમાં ઇન્ફ્લેશન એડ કરો, ઇન્ફ્લેશન એટલે મુદ્રાસ્ફીતિ, એને એડ કરો તો લગભગ 11.5-12% ગ્રોથ નોશનલ કહેવાય ને, નોશનલ ગ્રોથ જોવા મળ્યો છે. એટલે તમે ખાલી 7.5% ગ્રોથ બી પકડી રાખો તો બી આગલા 6 વર્ષમાં ઇન્ડેક્સ ડબલ થવાની શક્યતા છે. જો આપણો ગ્રોથ 7.5% થી વધીને 10% થાય એની સંભાવના ઘણી વધારે છે તો તમને વિચારી શકો છો કે આગળ જઈને ઇન્ડેક્સ કેટલો મોટો થઈ શકે છે. બિલકુલ. તો નેક્સ્ટ 5 to 6 યર્સ અહીં આગળથી જે રીતના મોમેન્ટમ આપણે કન્ટિન્યુ થતા જોઈશું એની અંદર તમે કેવી રીતના એનો ફાયદો લઈ શકો છો એ બધા વિશે આપણે આ શો દરમિયાન પણ ચર્ચા કરીશું. તો જ્યાંથી આપણે વાત કરી રહ્યા છીએ એનાથી જ શરૂઆત કરીએ. ગ્રોથ પેરામીટર્સ. પાર્થિવ, તમારાથી શરૂ કરીએ. વેરી ગુડ આફ્ટરનૂન. જે પ્રમાણે માર્કેટ્સની અંદર રેલી વિટનેસ કરી છે આપણે, આઈ એગ્રી ઘણા બધા પેરામીટર્સ છે કે આપણે પેન્ડેમિકને લઈને થોડાક ડિસ્ટ્રપ્શન્સ જોયા, બટ જે ફોલ આવતો દેખાયો અને ત્યાંથી જે રેલી જોઈ છે સૌથી ઓછા ટાઈમમાં એ એકચ્યુઅલી ગ્લોબલ માર્કેટ્સની સરખામણીમાં થોડુંક વધારે વિશ્વાસ વ્યક્ત પણ કરે છે ઇન્ડિયન માર્કેટ્સ માટે. તમારા મતે આ વર્ષ કેવું રહ્યું અને એની સાથે જ હવે નવી જે દિશા ઓપન અપ થઈ રહી છે એના વિશે કેવી રીતના જોઈ રહ્યા છો આગળથી પ્રોસ્પેક્ટ્સ, એનાથી જે પર્સપેક્ટિવથી શરૂઆત કરી. ગુડ આફ્ટરનૂન અદિતિ. અને ડેફિનેટલી આ બહુ જ તમે સારો ક્વેશ્ચન પૂછ્યો છે એટલે પોઈન્ટ ઇન ટાઈમ જ્યારે ઘણા બધા લોકોના મગજમાં ડાઉટ છે કે ઇકોનોમીમાં હજી બી મંદી છે પણ સ્ટોક માર્કેટ્સ આટલા બધા રેલી કઈ રીતે કરી રહ્યા છે. સો ઇટ્સ અ ગ્રેટ ક્વેશ્ચન. સો હું સ્ટાર્ટિંગમાં વાત કરું કે આપણે પહેલા પેન્ડેમિક પહેલાનો થોડો બેક ઇન ટાઈમની વાત કરીએ તો પ્રી પેન્ડેમિક આપણા માર્કેટ સમવેર અરાઉન્ડ 12,000ની આસપાસ પીક કરેલા અને આપણે જાણીએ છીએ કે 11,000-12,000ની રેન્જમાં ઘણા ટાઈમ સુધી સ્ટેબલ બી રહેલા. અને there were lot of expectations કે રાઈટ બિફોર ધ પેન્ડેમિક ફેબ્રુઆરી સુધી બિઝનેસ એક્ટિવિટી, ગ્રાઉન્ડ લેવલ એક્ટિવિટી, ગ્રીન શૂટ્સ બહુ સારા પાયના દેખાતા હતા. બજેટમાં બી ઘણા આપણે ગ્રોથ ઇન્ડ્યુસ્ડ મેજર્સ લેવામાં આવેલા અને ત્યારબાદ વી વિટનેસ ધ પેન્ડેમિક અને ત્યાંથી આપણે જોયું કે વર્લ્ડ ઓવર માર્કેટ્સ કરેક્ટ થયા અને ઇન્ડિયાના માર્કેટ્સ બી કરેક્ટેડ અને નિફ્ટી આપણે જાણીએ છીએ કે ઓલમોસ્ટ ફ્રોમ 12,000 લેવલ્સ corrected to 7,500. પણ એ રિયલિસ્ટિક વેલ્યુ ના કહેવાય કારણ કે that was a pandemic driven, panic driven, once in a lifetime sort of opportunity type of markets. અને ત્યારથી આપણે જોયું કે માર્કેટ્સને રિયલાઇઝ થયું કે હવે ધીમે ધીમે વેક્સિન્સ આવ્યા છે, બિઝનેસીસ આર કમિંગ બેક ટુ નોર્મલ અને આપણે જોયું કે અગેન ધ માર્કેટ્સ હેવ રિવાઇવ્ડ અને ત્યારબાદ બહુ સ્ટ્રોંગ માર્કેટ્સમાં મૂવ આવ્યો છે. અને આદિતિ એક મોટું કારણ એ છે કે આપણે જોઈએ કે એઝ કમ્પેર્ડ ટુ ધ પાસ્ટ there is definitely TINA factor. By TINA factor what I mean is there is no alternative. આપણે જોયું કે ગોલ્ડ અને સિલ્વર have given relatively tepid returns. રિયલ એસ્ટેટમાં બી ઘણા ઇન્વેસ્ટર્સ છે પણ ત્યાં પૈસા સ્ટક થયેલા અને ત્યારબાદ ફિક્સ ડિપોઝિટ્સ આપણે કહીએ, ફિક્સ્ડ ઇન્કમ કહીએ તો એમાં બી જે રિસ્ક એડજસ્ટેડ ઓર રિસ્ક ફ્રી ટાઈપના રિટર્ન્સ છે એ 5-6% આસપાસ થઈ ગયા. તો that gives a lot of opportunity and a lot of retail participation કે 5 કે 6% માર્કેટ્સમાં ઓવર લોંગર હોરાઇઝન બીટ કરવા રિલેટિવલી બહુ ઈઝી છે.
હું સિમ્પલ ઉદાહરણ આપું રાધર દેન ટોકિંગ અબાઉટ ધ કરંટ વેલ્યુએશન્સ. કરંટ વેલ્યુએશન્સ આપણે ઓન અ ટ્રેલ બેસિસ જોઈશું તો મોંઘા લાગશે, પણ માર્કેટ્સ આર ડેફિનેટલી સ્લેવ ટુ અર્નિંગ્સ. આપણે જે કંપનીઝના શેરના પ્રાઇસીસ જે મૂવમેન્ટની વાત કરીએ છીએ, they are definitely linked to the earnings, and the earnings are directly or indirectly linked to the economy. અને આપણી ઇકોનોમી જેમ જેમ ઓર્ગેનાઇઝ થઈ રહી છે, સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ કંપનીઝ more or less do a lot of organized business, તો એ લોકોને જીડીપી ના ગ્રોથ કરતા ડિસ્પ્રોપોર્શનેટલી વધારે બેનિફિટ થાય છે ઇન ટર્મ્સ ઓફ અર્નિંગ્સ. તો એ સંદર્ભમાં આપણે સિમ્પલ કેલ્ક્યુલેશન લઈએ, વી આર એટ અ $3 trillion ઇકોનોમી, આપણા માર્કેટ કેપિટલાઇઝેશન અરાઉન્ડ $3 trillion ની આસપાસ છે, એટલે અરાઉન્ડ 100% માર્કેટ કેપ ટુ જીડીપી પર ચાલી રહ્યા છે, which is a neutral indicator which suggests કે વેલ્યુએશન્સ બહુ એક્સપેન્સિવ બી નથી ને બહુ ચીપ બી નથી. હવે આપણે સિમ્પલ પેન્સિલિંગ કરીએ કે ઇન્ડિયન જીડીપીમાં ડેફિનેટલી ક્ષમતા છે કે રિયલ ગ્રોથ ઓફ 7% અને ઇન્ફ્લેશન એડ કરીએ તો નોમિનલ ગ્રોથ ઓફ 10 to 11%. જો આ જ ફેક્ટરને હું કમ્પેર કરું અને હું નેક્સ્ટ 5-6 યર્સનું પેન્સિલિંગ કરું તો વી આર હેડેડ ટુવર્ડ્સ અ જીડીપી લેવલ ઓફ સમવેર અરાઉન્ડ $5 trillion to $6 trillion. હવે જો $5 trillion, $6 trillion હું ફોરવર્ડ બેસિસ જોઉં તો આપણા માર્કેટ્સ આર અવેલેબલ એટ 50% ઓફ ધેટ જીડીપી, વિચ મીન્સ કે માર્કેટ્સ વિલ ડેફિનેટલી પ્લે અ કેચઅપ. અને એ સંદર્ભમાં માર્કેટ્સ એટ એન ઇન્ડેક્સ લેવલ મિનિમમ 10 થી 11% જેવું કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રિટર્ન આપશે આવનારા 5 થી 6 વર્ષમાં. અને જો સારા સ્ટોક સ્પેસિફિક લોકોએ અપ્રોચ લીધા હોય, સારી ગ્રોથ ઓરિએન્ટેડ કંપનીઝમાં અપ્રોચ લીધા હોય, તો આઈ ડોન્ટ સી અ રીઝન વાય કે એટલીસ્ટ 300 to 500 basis points of alpha generation over the stock market returns, એટલે ઇન્ડેક્સ રિટર્ન્સ લોકોને મળી શકે છે. એટલે ડોન્ટ વરી અબાઉટ ધ કરંટ સિનારિયો ઓફ ઇકોનોમી ક્યારે પિકઅપ થશે ખ્યાલ નહીં આવે. સ્ટોક માર્કેટ્સ આર લીડ ઇન્ડિકેટર્સ 6 થી 8 મહિના પહેલા ડિસ્કાઉન્ટ કરે છે, અને જે રીતે વર્લ્ડ ઓવર આપણે ધીમે ધીમે ઓપન અપ ટ્રેડ, સ્ટિમ્યુલસ મેજર્સ, અને ઇવન અહીંયા બી આપણા ગવર્મેન્ટમાં સ્ટિમ્યુલસ મેજર્સની જે વાત આવી રહી છે, આઈ થિંક દેટ વિલ હેલ્પ ધ સ્ટોક માર્કેટ્સ, હેલ્પ ધ કોર્પોરેટ્સ ટુ રિવાઇવ બેક. લોટ ઓફ અનઓર્ગેનાઇઝ બિઝનેસ આ પેન્ડેમિકમાં કાં તો વેનિશ થઈ ગયું છે કાં તો તકલીફમાં છે, એનો પૂરેપૂરો ફાયદો ઓર્ગેનાઇઝ બિઝનેસને મળશે, જેના લીધે અમને લાગી રહ્યું છે કે લોકો માર્કેટ શેર ગેઇન કરશે અને ત્યારબાદ અર્નિંગ્સમાં બી સારો ગેઇન થશે. સો વી આર ડેફિનેટલી ઇન અ લોંગ ટર્મ સિક્લિકલ બુલ માર્કેટ. લોંગ ટર્મ સિક્લિકલ બુલ માર્કેટમાં સાયકલ્સ આવે, કરેક્શન્સ આવે 10 થી 15%, પણ યુઝ ઇટ ટુ યોર એડવાન્ટેજ એન્ડ બિલ્ડ અ સોલિડ લોંગ ટર્મ પોર્ટફોલિયો. તો મને કોઈ બે ડાઉટ નથી આવનારા 5 વર્ષમાં ઇક્વિટી માર્કેટ્સ વિલ બી ધ બેસ્ટ એસેટ ક્લાસ જે ઇન્વેસ્ટર્સને સારામાં સારા રિટર્ન આપવામાં સક્ષમ રહેશે. બિલકુલ. તો આ પહેલો પ્રશ્ન છે જે આપણે આન્સર કરી લીધો કે આ વેલ્યુએશન્સ પર અત્યારે અટ્રેક્ટિવ દેખાય છે કે નહીં અને હવે શું કરવું જોઈએ. તો એ જે કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય છે કે અહીંથી હજી પણ થોડીક જગ્યા બાકી છે, અને ગિવન ધ કન્ડિશન કે આપણે 5 to 6 યર્સના પર્સપેક્ટિવની વાત કરવા જઈએ તો ત્યાંથી હજી પણ એક મોટું આપણે જે છલાંગ છે એ આગળ લાગતા જોઈશું. હવે પેરામીટર્સ ઉપર વાતચીત કરીએ. કયા એવા રીઝન્સ છે જેના લીધે આ એક સારો મૂવ આગળ પણ ઇન્ડિકેટ કરી શકે છે. અસીમ સર, વેરી ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે આપનું બી શો ઉપર તમારી તરફથી, કેમ કે તમે ઇકોનોમિક પર્સપેક્ટિવ પણ વધુ સારી રીતે અહીંયા આગળથી ટ્રેક બી કરો છો. જે પ્રમાણે અનલોકિંગનું ફેઝ ચાલી રહ્યું છે, ડિમાન્ડ જનરેશનની અંદર આપણે એક પાછું જે થ્રસ્ટ આવતા જોયું છે પાછલા અમુક દિવસો દરમિયાન. થોડુંક ફોરવર્ડ લુકિંગ વાત કરીએ, કેમ કે સેકન્ડ વેવનો ઇમ્પેક્ટ ફર્સ્ટ ક્વાર્ટર દરમિયાન પણ દેખાશે FY22ના. તો એના પછી કેવી રીતે જુઓ છો આ પ્રોસ્પેક્ટ્સને ચેન્જ થતા, અને જે પ્રમાણે ગ્લોબલ સેટઅપમાં થોડુંક પોઝિટિવ દેખાઈ રહ્યું છે given the condition કે ઓઇલ પ્રાઇસીસ છે, મેટલ્સની સાયકલ હવે થોડીક રિલેટિવલી બેટર રિટર્ન્સ પ્રોવાઈડ કરી રહી છે, અને ઇન્ડિયાની દ્રષ્ટિએ આ બધા પેરામીટર્સ પોઝિટિવ છે. FIIનો તો ઇન્ટરેસ્ટ પણ હમણાં પાછલા અમુક દિવસોથી ફરીથી એક વખત થોડોક પોઝિટિવ દેખાઈ રહ્યો છે. કેવી રીતે આ ઇન્ડિયન માર્કેટ્સ માટે ટ્રાન્સલેટ થવું જોઈએ? ગુડ આફ્ટરનૂન અદિતિ. સૌપ્રથમ જ્યારે આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ, માર્કેટ ઓલ ટાઈમ હાઈ ઉપર છે, અને એવું ચોક્કસ કહી શકાય કે આવનારા સમયમાં આપણને આવા ઘણા દિવસો જોવા મળશે કે જ્યાં લાઈફ ટાઈમ હાઈના આપણે ડિસ્કશન કરતા આવીશું. નાઉ આઈ એમ કમિંગ ટુ ધ પોઈન્ટ કે લોન્ચ પેડ છે કે તેજીનું ચોક્કસ લોન્ચ પેડ છે. કારણ એક જ છે કે જે ગયા વર્ષથી એટલે જે માર્ચ 2020થી ભારતે જે ઓકે, આપણે થોડોક ક્ષણમાં ફરીથી એક વખત કનેક્ટ કરવાનો ટ્રાય કરીશું અસીમ સરને. બટ ઓકે, અસીમ સર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. અસીમ સર? હાજી, હું ચોક્કસ એવું માનું છું કે જે રીતે સરકારે ઇકોનોમિક પગલા લીધા અદિતિ, એ ચોક્કસ ક્યાંક ને ક્યાંક આપણા ઇકોનોમીને બુસ્ટ કરવામાં ઘણું મદદરૂપ થયું છે. તમે 20 લાખ કરોડની ફિગરને આપણે ના કરીએ, પરંતુ જે રીતે ઇન્ટરેસ્ટમાં જે MSME સેક્ટરને બેનિફિટ આપ્યા,
એનાથી ઘણી કંપનીઓને એક સર્વાઈવ થવામાં ઘણી મોટી મદદ થઈ. ઘણા પીએફના જે બેનિફિટ્સ આપ્યા, આઈ મીન વેરાયટી ઓફ જે બુસ્ટ આપ્યા, એનો બેનિફિટ ચોક્કસ મળ્યો હતો. અને ખાસ મહત્વની વસ્તુ કદાચ હું કહીશ કે જે બજેટમાં જે અપેક્ષા હતી કે જે ડેફિસિટ આવશે, અને આઈ થિંક ગવર્મેન્ટ વોઝ વેરી લિબરલ એઝ ફાર એઝ એક્સપેન્સીસ ઇઝ કન્સર્ન. સ્પેન્ડિંગ માટે એકદમ લિબરલ હતા, અને એક ફ્રેન્કલી જે કહી શકાય કે ટ્રાન્સપરન્ટલી ફિસ્કલ ડેફિસિટની ફિગર આપી હતી. પણ જે રિવાઇઝ એસ્ટિમેટ જે સરકારે આપેલો હતો એ પછી ઇન્કમમાં વધારો થયો છે અને એક્સપેન્સીસમાં પણ વધારો થયો છે. પણ ઇન્કમનો વધારો વધારે છે, એથી કરીને જે ફિસ્કલ ડેફિસિટ લાસ્ટ જે પ્રેડિક્ટ કરી હતી એના કરતા ઓછી આવે એવી શક્યતા છે. હું માનું છું આ સમયમાં એ કદાચ બહુ રિમાર્કેબલ ગણી શકાય. હવે અત્યારની વાત કરીએ આપણે, કરંટ યરમાં પણ બજેટમાં ઓલરેડી સરકારે જે ડેફિસિટ ફિનાન્સિંગ ઉપર ડિપેન્ડ થયું છે, બોરોઈંગ ગવર્મેન્ટનું વધવાનું છે અને ઇન્ફ્રા સ્પેન્ડિંગ વધવાનું છે. મેઇન વસ્તુ પેન્ડેમિકમાં એ થયું છે કે દરેક કંપની, તમે ગયા વર્ષે જોશો તો દરેક કંપનીએ પોતાના રિઝલ્ટ મોર ઓર લેસ, તમે માર્ચ 20ના જે રિઝલ્ટ, માર્ચ 21ના જે રિઝલ્ટ આવ્યા એને તમે કમ્પેરિઝન કરશો અર્લિયર યર સાથે તો કઈ બહુ મોટો ફેર નથી પડ્યો. ઓન ધ કોન્ટ્રારી ઘણી બધી કંપનીઓ સારી પ્રોફિટેબિલિટી પણ બતાવી છે. એ કદાચ ઇકોનોમી ઓફ સ્કેલની હોય, ખર્ચા ઘટાડ્યા હોય, આ બધા કારણસર કંપનીઓના રિઝલ્ટ્સમાં ઘણો બેનિફિટ આપણને જોવાઈ રહ્યો છે. એક સમયે લાગતું હતું કે આપણે વેલ્યુએશન્સ મોંઘા લાગે છે, પણ જે માર્ચના રિઝલ્ટ જોયા છે એ પછી એ ફેક્ટર ડિસ્કાઉન્ટ થયું છે અને મને નથી લાગતું કે વેલ્યુએશન કઈ બહુ મોંઘા હોય એટલીસ્ટ આ લેવલે. હવે કરંટ યરની વાત કરીએ આપણે, તો કરંટ યરમાં અત્યારે 2 મહિના આપણે જે જોયા છે એ કદાચ મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે અને ઓવરઓલ ઇકોનોમી માટે ખૂબ જ નેગેટિવ રહ્યા છે. અને આઈ થિંક જે હવેનો સમય છે, આપણે જે અત્યારે જોઈ રહ્યા છીએ સમય કે ઓપન અપ થઈ રહ્યું છે ગ્રેજ્યુઅલી, કોવિડના જે નંબર ઓફ કેસીસ છે એમાં પણ ઘટાડો થવા મળ્યો છે. આપણે આઈ મીન એઝ જે આવનારો સમય ત્રીજો વેવ છે કે નહીં મને ખ્યાલ નથી, અથવા કોઈ પ્રિડિક્ટ કરી શકે એવું નથી. ઇવન મેડિકલ ફ્રેટર્નિટીના કોઈ મોટા નિષ્ણાત પણ એ વસ્તુ પ્રિડિક્ટ કરી શકે એમ નથી. પણ આપણે એવું માનીએ ગોડ વિલિંગ, અહીંયા આપણે જો ગ્રેજ્યુઅલી નોર્મલ તરફ જઈ શકે, જે મને સ્ટ્રોંગલી લાગી રહ્યું છે કે આપણે નોર્મલ થઈ જઈશું બાય જૂન એન્ડ ઓર જુલાઈ. એટલે આ ક્વાર્ટરને આપણે એક એક્સેપ્શનલ ગણીને કદાચ નેગેટિવ દેખાશે, પરંતુ પછીનો જે સમય છે હું માનું ત્યાં સુધી ખૂબ જ પ્રોમિસિંગ દેખાઈ રહ્યો છે. એટલે અત્યારે જે માર્કેટ આપણે જોઈએ છે, કદાચ એક આઈ મીન આગળની રેલીમાં કદાચ હજી 200 નિફ્ટી વધી શકે, પરંતુ હું કદાચ ટૂંકા ગાળાની વાત કરું છું, આપણે લોંગ ટર્મ પછી આવું છું. ટૂંકા ગાળામાં હું એવું માનું કે ઇન્વેસ્ટરે થોડું કોશન રાખવાની જરૂર છે. આજે જે રિઝર્વ બેંકનો જે રિપોર્ટ આવ્યો છે એમાં એમનું એક કોશન આપેલું છે કે બબલ થઈ રહ્યું છે બીકોઝ લિક્વિડિટી ખૂબ છે માર્કેટમાં. હું કદાચ બબલના શબ્દ સાથે એગ્રી નહીં થઉં, પણ ટૂંકા ગાળામાં જો માર્કેટ વધશે તો વેલ્યુએશન્સ ટૂંકા ગાળા માટે ચોક્કસ થોડા મોંઘા ગણી શકાશે. થોડુંક કોશિયસ રહેવાની ચોક્કસ જરૂર છે, પણ એક જનરલ સલાહ છે. દરેક માર્કેટમાં એક ઇન્ડિવિજ્યુઅલ સ્ટોકમાં ઓપોર્ચ્યુનિટી બનતી હોય છે, પણ જનરલ મારી ઇન્વેસ્ટરને એટલી સલાહ છે કોશન ચોક્કસ રાખવું જોઈએ. 2 ફેક્ટર થઈ શકે છે, આઈધર થોડું કરેક્શન આવે અથવા પછી જેમ હમણાં આપણે છેલ્લા લગભગ 3-4 મહિનાથી જે આપણે જોયું કે સાઇડલાઇન નિફ્ટીની ટ્રેન્ડ જોવા મળ્યો હતો, એવો ટ્રેન્ડ આવનારા સમયમાં જોવા મળી શકે. પરંતુ તમે મને જો નવેમ્બર, ડિસેમ્બર કે ઇવન જાન્યુઆરીનું પૂછતા હો તો હું 16,500ની આસપાસ પ્રિડિક્ટ કર્યો છે નિફ્ટી. અને ઓવરઓલ જેમ હમણાં પાર્થિવે વાત કરી કે જે એસેટ્સ ક્લાસનું એલોકેશન છે એમાં ઇક્વિટી જરૂરથી પ્રિફર્ડ રહેવાની શક્યતા છે. આજે તમે જુઓ કે એવરી મંથ એસઆઈપીમાં એક સારું કલેક્શન આવી રહ્યું છે. બીજી બાજુ તમે એફઆઈ જે 15મી મે સુધી આઈ મીન નેગેટિવ હતું, જ્યાં એ પછી પણ આપણે એમાં પોઝિટિવ ઇન્વેસ્ટમેન્ટ જોવા મળી રહ્યું છે. વર્લ્ડ ઓવર પીપલ આર લુકિંગ એટ ઇન્ડિયન ઇકોનોમી, અને હું માનું છું ઘણું ડિસિપ્લિન આપણને જોવા મળી રહ્યું છે. એક એડિશનલ ફેક્ટર હું એડ કરવા માંગીશ અદિતિ, કે જે અગાઉના વર્ષોમાં બેન્કિંગ સેક્ટરને ક્લીન કરવાનું જે કામ કર્યું હતું, જે પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝને ક્લીન કરવાનું કામ કર્યું હતું, એના ફ્રૂટ્સ આપણે હવે જોઈ રહ્યા છીએ. તમે પબ્લિક સેક્ટર બેંકોના રિઝલ્ટ જુઓ તો બહુ જ સારા દેખાઈ રહ્યા છે. હવે જ્યારે ગ્રેજ્યુઅલી બધી બેંક ડિવિડન્ડના લિસ્ટ ઉપર આવશે તો ગવર્મેન્ટની જે બજેટરી એલોકેશનનું ભાર પણ ઘટશે, વિસાવીસ બેંક ઇન્ડિપેન્ડન્ટલી પ્રોફિટેબિલિટી તરફ જઈ શકશે. હું માનું ત્યાં સુધી આ એક બહુ જ મોટું અને પોઝિટિવ એક જોવા મળ્યું છે. ઇથેનોલ બ્લેન્ડિંગનું પણ એક પોઝિટિવ જોવા મળ્યું છે. આઈ મીન એવા સ્ટેપ છે કે જે આપણી ઇકોનોમીને એક સસ્ટેન ગ્રોથ આપતા જોવા મળી શકે છે. અને આઈ મીન ઇક્વિટી તરફનું વલણ પણ પોઝિટિવ રહેવાની પૂરેપૂરી શક્યતા છે. ફ્યુચર તો બહુ જ મને બ્રાઇટ લાગી રહ્યું છે. ઇન્વેસ્ટરને હું કહીશ કે આપ બની રહો ઇન્વેસ્ટમેન્ટ તરીકે, અને આવનારો સમય માર્કેટ માટે સારો છે. ટૂંકા ગાળામાં મેં જેટલું કહ્યું હતું થોડુંક કોશન રાખીને આપણે એક્ટ કરવાની જરૂર છે. ઓકે, બિલકુલ. તો
આ ઇકોનોમીના રિવાઇવલનો એક સંદર્ભ જે આપણે ડિસ્કસ કર્યા હતા, વેલ્યુએશન્સ ડિસ્કસ કર્યા, એ સિવાય લોંગ ટર્મ ટાર્ગેટ્સ કેવી રીતના બની રહ્યા છે એ ડિસ્કસ કર્યા. એક ક્વિક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ પાછા ફરીને ડિસ્કસ કરીશું ટેકનિકલી માર્કેટ્સના ચાર્ટ્સ કેવી રીતના રીડ કરવા જોઈએ, અહીંથી કયા નવા ટાર્ગેટ સેટઅપ થતા દેખાય છે અને રિલેટિવ ફેક્ટર્સ જેના લીધે આ અંડરલાઇંગ રીઝન્સ સપોર્ટ પણ થાય છે એની પર વિશેષ વાતચીત કરીશું. આપણી સાથે કિરણ બી જોડાયેલા છે, તો તમે કશે ના જતા, પહેલે પર આ બધું જ ચર્ચા આપણે માર્કેટ્સની ઉપર કરીશું. સ્વાગત છે આપનું લોકો ફરીથી. અને જે રીતના આપણે ડિસ્કશન કરી રહ્યા હતા એને જ આગળ વધારીએ. ટેકનિકલી હવે અહીંયા આગળથી કેવી રીતના જે ચાર્ટ છે એને એનાલાઇઝ કરવું જોઈએ એનું ડિસ્કશન કરી લઈએ. ગુડ આફ્ટરનૂન કિરણ, કેવી રીતના જુઓ છો નિફ્ટી માટે તમારા ટાર્ગેટ્સ કેવી રીતના બની રહ્યા છે? કેમ કે હું તો જેટલા બી એનાલિસ્ટ સાથે વાતચીત કરી હતી 15,500 તો હવે ઓલમોસ્ટ અચીવ છે. અહીંથી નેક્સ્ટ ટાર્ગેટ કયું હોવું જોઈએ? Hello, good afternoon all, and thank you for inviting us on show. તો ટેકનિકલી વ્યૂ આપતા પહેલા આપણે થોડા સ્ટેટ્સ અને ફેક્ટ્સની જો વાત કરીએ તો મે મહિનાની જે એક્સપાયરી રોલઓવર ડેટા આવ્યા હતા એ છેલ્લા 6 મહિનામાં હાઈએસ્ટ રોલઓવર આપણને જોવા મળ્યું છે 77.28%. બીજી તરફ એક કોરિલેશન્સની જો આપણે વાત કરીએ તો યુએસડી આઈએનઆર અને ઇમર્જિંગ માર્કેટ એટલે કે આપણા ડોમેસ્ટિક માર્કેટ વચ્ચે એક કોરિલેશન હોય છે. જ્યારે પણ યુએસડી આઈએનઆર ઉપરના લેવલ ઉપર ટ્રેડ કરે છે ત્યારે આપણે નીચેના લેવલ ઉપર હોઈએ છીએ. તો રિસન્ટલી જે યુએસડી આઈએનઆર ટોપ બનાવ્યો છે 75.5 નો, ત્યાંથી અત્યારે આપણે જોઈએ તો ઓલમોસ્ટ 72.50 ની આજુબાજુ ટ્રેડ કરે છે, જે એક બીજું પોઝિટિવ સેન્ટિમેન્ટ્સ છે. હવે આપણે પ્રાઇસ એક્શન્સની વાત કરીએ નિફ્ટીની અંદર તો કોવિડના લો પછી આપણે જોયું કે એક વર્ટિકલ રેલી આવીને ઉપરમાં નિફ્ટીએ 15,431 ના હાઈ બનાવ્યા. એ 15,431 ના હાઈ બનાવી આપણે જોયું ફેબ્રુઆરી 2021 થી માર્કેટ એક ફોલિંગ ટ્રેન્ડ યા તો સાઇડવેઝ ટ્રેન્ડની અંદર હતું અને જે લો બનાવ્યા હતા 14,151 ના, એ ઓલમોસ્ટ 7% કરેક્શન્સ માટે માર્કેટે 42 ડેઝ લીધા હતા. પરંતુ જે રીતે એક્સપર્ટે પણ કીધું કે માર્કેટ એક સ્ટ્રક્ચરલ બુલ રનમાં છે તો પ્રાઇસમાં પણ એ વસ્તુ રિફ્લેક્ટ થાય છે. 42 ડેઝનું જે કરેક્શન્સ હતું 7% નું, એને ઓબ્ઝર્વ કરવા માટે માર્કેટે માત્ર 24 દિવસ લીધા અને 24 દિવસમાં ફરીથી 14,151 વાળું માર્કેટ આજે 15,400 ની ઉપર ટ્રેડ કરતું આપણને દેખાય છે. તો આ બે મહિના દરમિયાનની જે રિકવરી હતી એમાં આપણે જોયું કે મેટલ્સ, આઈટી, ઓઇલ એન્ડ ગેસ, એનબીએફસી, ફાર્મા અને પીએસયુ બેંકમાં જે શેર્સ હતા એમણે સારું એવું પરફોર્મન્સ આપ્યું છે. હવે મારે બીજું નિફ્ટીની બ્રેથ વિશે વાત કરવી છે. તો નિફ્ટીના 50 સ્ટોક્સની જો આપણે વાત કરીએ તો ઓલમોસ્ટ 44 સ્ટોક્સ એવા છે જે 50 દિવસની મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરે છે, 40 સ્ટોક્સ જે 100 ડેઝ મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરે છે અને 47 સ્ટોક્સ એવા છે જે 200 ડેઝની ઉપર ટ્રેડ કરે છે. તો સ્ટ્રક્ચરલ અને જે ટ્રેન્ડ ફોલોઈંગ સિસ્ટમ આપણે ફોલો કરીએ તો અહીંયા મેજરલી જે બ્રેથ છે એ પોઝિટિવ સાઈડ પર છે. હવે ટેકનિકલી આપણે નિફ્ટીના ડેલી ચાર્ટની વાત કરીએ તો જે ફોલિંગ ચેનલની આપણે વાત કરીએ કે 42 ડેઝ લીધા હતા એમાંથી ફરીથી આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને નિફ્ટી ફરીથી હાયર ટોપ હાયર બોટમ ના એટલે કે અપસાઇડ અપ ટ્રેન્ડમાં રિઝ્યુમ કરી લીધું છે. આ જે કોન્સોલિડેશન ટાઈમ હતો પ્રીવિયસ 2 મહિનાનો એમાં આપણે જોયું કે નિફ્ટી એક ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બનાવ્યું છે જેની નેકલાઇન 15,050 થી 15,100 ની છે અને આપણે જોયું પાસ્ટમાં કે લેવલ્સ જ્યારે ક્રોસ થયા ત્યાંથી આપણને એક પ્રીવિયસ રેલી પણ જોવા મળી છે. બીજી તરફ ઇન્ડિકેટર્સની જો આપણે વાત કરીએ આરએસઆઈની તો જ્યારે માર્કેટમાં ફોલિંગ ટ્રેન્ડ હતો ત્યારે વીકલી આરએસઆઈ 60 ના નીચે કોઈ વખત આવ્યું નથી. ડેફિનેટલી ડેલી આરએસઆઈ 60 ના લેવલના નીચે આવ્યું હતું પરંતુ 40 ના લેવલના સપોર્ટ લઈ ફરીથી એ અપટ્રેન્ડ અને 60 એટલે કે બુલિશ ઝોનની અંદર ટ્રેડ કરે છે. એમએસસીડી ની વાત કરીએ તો એમએસસીડી સિગ્નલ લાઇન અને એમએસસીડી પણ 0 ની ઉપર ટ્રેડ કરે છે, વિચ ઇઝ અગેન અ પોઝિટિવ સાઇન. અને જો હું નેક્સ્ટ ક્વાર્ટરની વાત કરું, જૂન થી ઓગસ્ટ ક્વાર્ટરની જો વાત કરીએ તો છેલ્લા 11 વર્ષમાં 7 વખત નિફ્ટીએ આ ક્વાર્ટર દરમિયાન પોઝિટિવ રિટર્ન્સ આપણને આપ્યા છે. સો ઓવરઓલ સ્ટ્રક્ચર આપણે જોઈએ નિફ્ટીનું પ્રાઇસ એક્શન સ્ટ્રક્ચર તો પોઝિટિવ છે. બાય ધ ડીપ તમને કોઈ પણ ડીપ મળે છે સમવેર અરાઉન્ડ 15,100 તો દેટ વુડ બી ધ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી ટુ એન્ટર ઇન ધ માર્કેટ. અને હેડ એન્ડ શોલ્ડરના હિસાબથી અમને એવું લાગે છે કે ઉપરમાં 15,800 અરાઉન્ડના ટાર્ગેટ આવી શકે છે અને નીચેમાં તમે જ્યાં સુધી 14,600 14,700 ના લેવલ નથી તોડતા ત્યાં સુધી નિફ્ટીમાં તમે ઓવરઓલ લોંગ પોઝિશન ક્રિએટ કરી શકો છો. ઓકે, તો નિફ્ટી ફ્રન્ટ પર તો હજી એક પોઝિટિવ વ્યૂ ઓવરઓલ બનતો પણ દેખાઈ રહ્યો છે. બટ સૌથી મોટું કોમ્પોનન્ટ બેન્કિંગ નેમ્સ, કેમ કે બેન્કિંગ નેમ્સ તરફથી એક સારું પાર્ટિસિપેશન આપણે પાછલા અમુક દિવસોમાં જોયું પણ છે અને જે પ્રમાણે પરફોર્મ કરતું દેખાઈ રહ્યું છે થોડુંક વધારે હેલ્પ આઉટ કરતું દેખાશે નિફ્ટીને આગળ વધવા માટે. એની ઉપર એક ટેકનિકલ વ્યૂ લઈ લઈએ. કિરણ, બેંક નિફ્ટી બેંક નિફ્ટીની આપણે વાત કરીએ તો ઓલમોસ્ટ અત્યારે
નિફ્ટી 1% યા તો ઓલમોસ્ટ એના ઓલ ટાઈમ હાઈની ઉપર ટ્રેડ કરે છે, પરંતુ બેંક નિફ્ટી જે રિસેન્ટલી એનો ઓલ ટાઈમ હાઈ છે એનાથી 6% થી દૂર છે. સો બેંક નિફ્ટી થોડી અંડર પરફોર્મ છે કમ્પેરિંગ ટુ ધ નિફ્ટી. પરંતુ આપણે જો એમાં પણ રોલ ઓવરની વાત કરીએ લાસ્ટ મંથના, તો 80% એટલે કે લાસ્ટ 6 મહિનાથી વધારે નું ઓવરઓલ આપણને રોલ ઓવર્સ જોવા મળ્યું છે. અને 22 દિવસથી બેંક નિફ્ટી એના 100 ડેઝ મૂવિંગ એવરેજની નીચે ટ્રેડ કરતી હતી, તો ફરીથી એના 100 ડેઝ મૂવિંગ એવરેજની ઉપર અત્યારે ટ્રેડ કરે છે. ફરીથી જે રીતે નિફ્ટીની આપણે બ્રેક જોઈ, તો સેમ વે અગર બેંક નિફ્ટીની બ્રેક ચેક કરીએ આપણે, સો ઓવરઓલ 11 સ્ટોક એના 50, 100 અને 200 ડેઝ મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરે છે. અને લાસ્ટ 2 મહિનામાં જે રિકવરી આવી છે માર્કેટમાં, એમાં પીએસયુ બેંકે આઉટ પરફોર્મ કર્યું છે. પ્રાઇવેટ બેંક હજી કશે ને કશે નેગેટિવ રિટર્નમાં યા તો ફ્લેટ રિટર્નની સાથે ટ્રેડ કરે છે. હવે ડેઈલી ચાર્ટ આપણે જો રિવ્યુ કરીએ બેંક નિફ્ટીનો, તો બેંક નિફ્ટીમાં પણ એક મલ્ટિપલ પેટર્ન્સ બ્રેકઆઉટ આપણને જોવા મળે છે, જેમાં ડબલ બોટમ અને અસેન્ડિંગ ટ્રાયેંગલ બ્રેકઆઉટ જોવા મળે છે. અને આ બ્રેકઆઉટ લેવલ જે છે 34,200 થી લઈને 34,300 ના છે. તો કોઈ પણ જો ડીપ આપણને મળે છે, તો ધીસ લેવલ ઓર ધીસ ઝોન વુડ એક્ટ એઝ એન એક્યુમ્યુલેશન ઝોન. ઇન્ડિકેટરની જો આપણે વાત કરીએ, તો આરએસઆઈમાં ઇન્ડિકેટર 40 લેવલ્સના નીચે ગયું હતું, પણ ફરીથી આ બ્રેકઆઉટ બાદ અત્યારે 60 ની ઉપર ટ્રેડ કરી રહ્યું છે બુલિશ ઝોનની અંદર. અને વીકલી અને મંથલીમાં પણ ઇન્ડિકેટર જે આરએસઆઈ છે એ 60 ની ઉપર ટ્રેડ કરી રહ્યું છે. સો ઓવરઓલ બેંક નિફ્ટીમાં પણ એક પોઝિટિવ અને સ્ટ્રક્ચરલ બુલિશ રન દેખાય છે આપણને. ઓવરઓલ બેંક નિફ્ટીમાં અમારો વ્યૂ એવો છે કે સમવેર અરાઉન્ડ અગર તમને ડીપ મળે છે 34,000 થી લઈને 34,300 ની આજુબાજુ, તો તમે બાય કરો. ઉપરમાં 36,900 ને 38,000 સુધીના ટાર્ગેટ અમને દેખાય છે. અને આ વ્યૂ માટે તમે 33,000 નો એક સ્ટોપ લોસ મેન્ટેન કરી શકો છો. બીજું અગર તમે ક્વોન્ટિટેટિવ એનાલિસિસ કરો, તો જે રેશિયો આવે છે નિફ્ટી અને બેંક નિફ્ટીનો, સો એમાં અત્યારે કશે ને કશે નિફ્ટી આઉટ પરફોર્મ કરે છે. સો એ રેશિયો 2.17 ની આજુબાજુ હોવો જોઈએ, જે અત્યારે 2.40 ની આજુબાજુ છે. તો આ નોર્મલાઇઝ થશે તો બેંક નિફ્ટી નોર્મલાઇઝ થવા માટે બેંક નિફ્ટીને આઉટ પરફોર્મ કરવું જોઈએ. સો હિયર અગેન આ કન્ડિશન છે, તો આ સ્ટેટિસ્ટિક્સ જોતા આપણને એવું લાગે છે કે બેંક નિફ્ટી આવનારા સમયમાં ઓકે, બિલકુલ. તો આપણે એની પર ખાસ નજર રાખતા રહીશું. અને બીજો એક ઇમ્પોર્ટન્ટ સવાલ પાર્થિવ અને અસીમ સર બંને પાસેથી લઈ લઈએ. જે પ્રમાણે માર્કેટ્સ આ દ્રષ્ટિએ દેખાઈ રહ્યા છે, અહીંયા આગળથી ટોપ 2 કાઉન્ટર સિલેક્ટ કરવા હોય એન્ટર કરવા માટે, તો કયા હોવા જોઈએ? પાર્થિવ, તમારાથી શરૂઆત કરીએ. જે રીતે આપણે ડિસ્કશન કર્યું કે ધીસ ઇઝ અ લોંગ ટર્મ બુલ માર્કેટ, અને લોંગ ટર્મ બુલ માર્કેટમાં આપણે ઓપોર્ચ્યુનિટી સાઇઝના બેઝિસ ઉપર કાઉન્ટર્સને સિલેક્ટ કરવા જોઈએ. ઓપોર્ચ્યુનિટી સાઇઝમાં ઇન્ડિયા એક કન્ઝમ્પશન માર્કેટ છે, તો ડેફિનેટલી એફએમસીજી એઝ અ સેક્ટર ઓલવેઝ લાઇમલાઇટ પર રહેશે. અને અમંગ્સ ધી એફએમસીજી સેક્ટર જે આજના બેઝમાં જે અમને કંપની સારી લાગે છે ઇઝ મેરિકો. અગેન આપણે જાણીએ છીએ કે અરાઉન્ડ 55,000-56,000 કરોડ માર્કેટ કેપ કંપની છે. ઘણી બધી એફએમસીજી કંપનીઝ હેવ સરપાસ્ડ મોર દેન 1 લાખ કરોડ માર્કેટ કેપ. અને મેરિકો હવે ખૂબ જ અગ્રેસિવ થયું છે એમના ફૂડ પોર્ટફોલિયો બિઝનેસમાં, અને ત્યાં મને ઓપોર્ચ્યુનિટી સાઇઝ એક્સ્ટ્રીમલી મોટી લાગી રહી છે. એટલે ધીસ કેન ઇઝીલી બી અ સ્ટોક કે જે આપણે ડિસ્કસ કરતા હતા કે માર્કેટ્સ એઝ એન ઇન્ડેક્સ લેવલ જો 10-12% કેગરે કામ કરે, તો ધીસ એઝ અ સ્ટોક કેન ઇઝીલી ડિલિવર એનીવેર બિટવીન 15 to 17% કેગર ઓવર ધ નેક્સ્ટ 5 to 7 years. તો અહીંયા અમને ખૂબ જ કોન્ફિડન્સ છે. બીજો સ્ટોક જે અમને ખૂબ જ સારો લાગે છે, અને આપણે જાણીએ છીએ કે સરકારનું બી ઘણું ફોકસ એગ્રી સેક્ટરમાં રહ્યું છે, રૂરલ ફાર્મ સેક્ટરમાં રહ્યું છે, અને થેન્ક્સ ટુ ગુડ મોન્સૂન્સ રિઝર્વોયર લેવલ્સ બી ઘણા ઊંચા રહ્યા છે. તો એગ્રો કેમિકલ સેક્ટરની અંદર અમને બેયર ક્રોપ સાયન્સ ખૂબ જ સારું. ઇટ્સ એન એમએનસી પેડિગ્રી કંપની, ફેન્ટાસ્ટિક ઇનોવેશન, ડેટ ફ્રી બેલેન્સ શીટ, અને પાસમાં લોકો ઊંચા લેવલે બાયબેક બી કર્યા છે. મારું માનવું છે કે આ બી સ્ટોક પોર્ટફોલિયોમાં કેન ઇઝીલી બી પાર્કડ એન્ડ ફોરગોટન. ડેફિનેટલી ખૂબ જ વેલ્યુ શેર હોલ્ડર્સ માટે ક્રિએટ કરશે ઓવર ધ લોંગર હોરાઇઝન. બિલકુલ. અસીમ સર, ક્વિકલી બે સેક્ટર્સ જો આ રેલીની અંદર પાર્ટિસિપેટ કરવા માટે સિલેક્ટ કરવા હોય, તો તમારી તરફથી કયા બને? મારો ઓલવેઝ થોડો વ્યૂ થોડો કન્ઝર્વેટિવ હોતો હોય છે. એટલે હું અત્યારે જેમ આપણે શરૂઆતમાં શોમાં ચર્ચા કરી કે જે પબ્લિક સેક્ટર બેંક છે એ મને બહુ જ પ્રોમિસિંગ લાગી રહ્યું છે. અને હવેનો સમય બહુ જ સારો ફ્યુઅલ એટલા માટે આવશે કે ઘણી બધી બેલેન્સ શીટો ચોખ્ખી થઈ ગઈ છે, પ્રોવિઝનિંગ પણ હાઈએસ્ટ લેવલનું થઈ ગયું છે. આઈ એમ સજેસ્ટિંગ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આ લેવલે દરેક ઘટાડે બાય કરવાની સલાહ રહેશે. મારું એવું માનવું છે 6 થી 7 મહિનામાં આપણને 600 થી પ્લસના ભાવ જોવા મળી શક્યતા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એવરી ડિક્લાઇન માર્કેટમાં વધઘટ આવી શકે છે, ધ્યાન ચોક્કસ રાખવું જોઈએ. એવરી ડિક્લાઇન તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પોર્ટફોલિયોમાં એડ કરો. બીજો જે મને સ્ટોક છે જે લાગી રહ્યો છે દેટ ઇઝ અદાણી પોર્ટ. અદિતિ, આપણે જે ઇવન પેન્ડેમિકમાં જોયું કે ડોમેસ્ટિક ડિમાન્ડ ઉપર ઘણી મોટી અસર પડી છે, નેગેટિવ થઈ છે, પરંતુ એક્સપોર્ટની ફિગર ખૂબ જ રોબસ્ટ દેખાઈ રહી છે. અને ઓવરઓલ જે ડ્રાય કાર્ગોનું જે આઈ મીન જે છે
એ ડેફિનેટલી ઘણું પોઝિટિવ દેખાઈ રહ્યું છે. અને જે ગંગાવરમનો જે પોર્ટ એમને એક્વાયર કર્યા પછી એમની કેપેસિટી ઘણી મોટી થાય છે. અદાણી પોર્ટ મારી દ્રષ્ટિએ આ ભાવે લેવું જોઈએ. એ પણ આઈ થિંક 6 થી 7 મહિનામાં આપણને 1000 ની આસપાસનો ભાવ જોવા મળી શકે છે. તો મારી દ્રષ્ટિએ આ બંને સ્ટોક એક સેફ ગણી શકાય એવા છે. ઇન્વેસ્ટર બાય કરી શકે છે લુકિંગ ટુ ધી ફંડામેન્ટલ્સ એન્ડ સેક્ટર. ઓકે બિલકુલ. તો આખું સેટઅપ રેડી છે. નિફ્ટી તો આઉટ પરફોર્મ કરશે જ, બટ તમારા માટે હું તો સેક્ટર ડિસ્કસ કરી રહી હતી, સ્ટોક સ્પેસિફિક વ્યૂ પણ આવી ચૂક્યો છે, તો એની પર નજર રાખો કેવી રીતના ટર્નઆઉટ થતું દેખાય છે. અને મારી પાસે એકચ્યુઅલી થોડોક લિમિટેડ સમય હતો, તો આપણે નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરીશું કે આ બધા જ પેરામીટર્સ વધારે ડિટેલમાં ડિસ્કસ કરી શકીએ. એઝ ઓફ નાઉ આભાર અસીમજી આપનો પણ, પાર્થિવ આપનો પણ, અને કિરણજી આપનો પણ જોડાવા માટે અને આ કમ્પ્લીટ ડિટેલ ડિસ્કશન આપણા દર્શકો સાથે ખાસ શેર કરવા માટે. અને એની સાથે જ આ ખાસ રજૂઆતમાં અત્યારે આટલું જ. મને બી આપશો રજા. આગળ તમારા માટે વધુ સમાચાર લાઇન અપ છે, તો જોતા રહો CNBC બજાર. મને આપશો રજા. નમસ્કાર.